તમે જોઈ રહ્યા છો ચંચળ ન્યૂઝ. ભારતીય શેરબજાર માટે અઠવાડિયાનો પ્રથમ દિવસ ભારે ઝાટકાભર્યો સાબિત થયો છે. સોમવારે બજાર ખુલતાની સાથે જ રોકાણકારોમાં ગભરાટ ફેલાયો હતો અને શેરબજારમાં મોટો કડાકો નોંધાયો હતો. બોમ્બે સ્ટોક એક્સચેન્જના સેન્સેક્સ ઇન્ડેક્સમાં શરૂઆતથી જ ભારે દબાણ જોવા મળ્યું હતું. ગત ટ્રેડિંગ સેશનની સરખામણીએ સેન્સેક્સ 944 પોઈન્ટના ઘટાડા સાથે ખુલ્યો હતો. બીજી તરફ નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઇન્ડિયાનો નિફ્ટી ઇન્ડેક્સ પણ શરૂઆતની મિનિટોમાં જ 275 પોઈન્ટ તૂટી ગયો હતો. માર્કેટ ખુલતાની સાથે જ રોકાણકારોમાં ભારે ગભરાટ જોવા મળ્યો હતો. બેન્કિંગ, આઈટી, ઓટો અને મેટલ સેક્ટરના શેરોમાં મોટા પાયે વેચવાલી થતાં બજારમાં લાલ નિશાનીઓ છવાઈ ગઈ હતી. વિશ્લેષકોના જણાવ્યા અનુસાર વૈશ્વિક બજારોમાં નકારાત્મક સંકેતો, વિદેશી રોકાણકારોની વેચવાલી તેમજ વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતાના કારણે ભારતીય બજાર પર દબાણ વધ્યું છે. એશિયન બજારોમાં આવેલી નબળાઈની સીધી અસર ભારતીય શેરબજાર પર જોવા મળી રહી છે. સવારના ટ્રેડિંગ દરમિયાન અનેક મોટી કંપનીઓના શેરોમાં ભારે ઘટાડો નોંધાતા નાના રોકાણકારોમાં ચિંતા વધી ગઈ હતી. બજારમાં આવેલા આ અચાનક કડાકાના કારણે લાખો કરોડ રૂપિયાનું માર્કેટ કેપિટલાઇઝેશન પણ ઘટ્યું હોવાનું માનવામાં આવી રહ્યું છે. હાલ રોકાણકારોની નજર હવે બજારના આગામી ટ્રેન્ડ અને વૈશ્વિક સંકેતો પર ટકેલી છે. નિષ્ણાતો રોકાણકારોને ગભરાટમાં નિર્ણય ન લેવા અને સાવચેતીપૂર્વક રોકાણ કરવાની સલાહ આપી રહ્યા છે.